શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12માં તમારી બીની એક્ઝામ છે આવતીકાલે અને સેક્શન એ, બી, સી અને ડી વિશે હું મૂકી ચૂક્યો છું. હવે તમારું છેલ્લું સેક્શન ઈ સેક્શનનો આઈએમપી ક્વેશ્ચન, ટોપ ક્વેશ્ચન અહીંયા તમને હું પ્રોવાઈડ કરવાનો છું. બીજી વસ્તુ, તમે અત્યાર સુધી એ 4 ના જોયા હોય તો જોઈ જ લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બીએનું પેપર પ્રેઝન્ટેશન મોસ્ટ આઈએમપી રહેશે અને એની સાથે 75 માર્ક્સ ચેલેન્જ. આ તો ખાલી ક્વેશ્ચન છે, એમાં મેં તમને સમજૂતી આપી છે અને એક જ ક્વેશ્ચનમાંથી કેટલા ક્વેશ્ચન નીકળે એ તમને સમજાવ્યું છે, રાઈટ? તો એ જોઈ લેજો. આટલા વિડીયો જોશો એટલે બહુ થઈ ગયું, બરોબર છે. તમારા માટે લાઈવ આવું પોસિબલ નથી બિકોઝ ઓફ હેલ્થ ઇશ્યુ, તમે જાણો છો અત્યાર સુધી, રાઈટ? તો અહીંયા હું તમને આ રીતે પ્રોવાઈડ કરું છું. ઓકે, ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3માંથી, આયોજનની મર્યાદાઓ. મેં તમને જો હવે ચેપ્ટર નંબર 3માં અહીંયા હું કંઈ પણ લખું, તમારે ચેપ્ટર 3 આખું જ કરવાનું યાર, બરોબર છે? એટલે એમાંથી માર્ક્સ જવું ના જોઈએ. અહીંયા હું કોઈ પણ સવાલ મૂકું, ચેપ્ટર 3માંથી કાપતા નહીં. ચેપ્ટર 3 મેં તમને 75 માર્ક્સ ચેલેન્જમાં પણ કીધું હતું કે આખું જ કરવાનું છે. ઓકે, કોઈ કાપવાની જરૂર નથી ચેપ્ટર નંબર 3માંથી સ્પેશિયલી, રાઈટ? તો ચેપ્ટર નંબર 3 તમારો આખો કરવાનો રહેશે. ચલો, આમાં પસંદગીની પ્રક્રિયા ચેપ્ટર નંબર 5માં મોસ્ટ આઈએમપી છે તમારો આ સવાલ, પસંદગીની પ્રક્રિયા. તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત સમજાવો. દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ જણાવો. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ. કેટલીક વાર શું થાય, અહીંયા હક્કો પૂછી લેશે, આગળ આવશે મે બી આ સવાલ હક્કો પણ પૂછી લે. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે સમજાવો. બજારીય સંચાલનનો અર્થ આપી એના કાર્યો સમજાવો. બરોબર છે, માર્કેટિંગ સંચાલનનો અર્થ આપવાનો છે, એના કાર્યો સમજાવવાના છે. પછી જો હું આગળ વાત કરું તો હવે જો ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ. સંચારની ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વચ્ચે તો હજો હવે આ સવાલ જે છે ચોપડીમાં કેવા 3 આપ્યા છે ને તમને, બરોબર છે? હવે આ તમને ક્યારે આવડે મને એમ કહો. આ તમને ત્યારે જ આવડે જ્યારે તમે 3 સંચાલનની સપાટીઓ અને એની લાક્ષણિકતાઓ કરી છે. એ મેં તમને આઈએમપી આપ્યું હતું. આકૃતિ જો સેક્શન સીમાં તમને ડીમાં આકૃતિ પૂછી, સેક્શન સીમાં ઉચ્ચ સપાટી વિશે પૂછી દીધું, બી અને એમાં અન્ય નામ પૂછી દીધા. એટલે તમને ખબર હોવી જોઈએ કે આ જે સવાલ છે એ દરેક સેક્શનમાં પૂછાય છે, બરોબર છે? એ દરેક સેક્શનમાં પૂછાય છે. તો તમારે બધું કરવાનું આની અંદરનું. તફાવત ના કરો ચાલે, તફાવત આવડી જશે તમને. તફાવત જ્યારે તમે આ 3 કરશો આરામથી તફાવત આવડી જશે. કઈ રીતે? આનું અન્ય નામ, આનો અર્થ, પહેલાં તો અર્થનો મુદ્દો થશે, અન્ય નામ, સમાવિષ્ટ બાબતો, બરોબર છે, જવાબદારી, સંચાલન. તો આ બધું શું થાય, જાતે આવડી જાય. પણ તમે એટલીસ્ટ પહેલું તો કરો જે તમને માંગ્યું છે, રાઈટ? ઓકે. યોજનાના પ્રકાર, આ તો જો તમારે ચેપ્ટર 3માંથી કંઈ જ નહીં કાપવાનું. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી એનું મહત્વ, ભરતી એટલે શું, એના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, માસ્લોની જરૂરિયાતો. આ સવાલ જે છે 2023માં પણ પૂછાઈ ગયેલો છે, લેટેસ્ટ 2023માં લાસ્ટ વર્ષે, અને આ એની પહેલાંનું બોર્ડનું પેપર જો હશે એમાં પણ શાયદ આ સવાલ છે. તો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, સોરી. તો તમારે ખાસ કરીને આકૃતિ સહિત તમારે દોરવાનો છે, રાઈટ? ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું, સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચે આવી ગયો તમને તફાવતના મુદ્દા, એનો એક સવાલ આવ્યો ઉપર પણ. ચલો, આયોજનની વ્યાખ્યા આપી. આયોજનનું તો આખું જ કરવાનું. ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, બરોબર છે? ઉપર બાહ્યતા, અહીંયા આંતરિક, મતલબ તમને ભરતી અને પસંદગીનું મોસ્ટ આઈએમપી છે. ફરીથી આવ્યો માસ્લોની જરૂરિયાત. એટલે જે સવાલ પૂછાય છે તમને કહું છું. માહિતી સંચારના અવરોધો જણાવો. હવે માહિતી સંચારના તમારે અવરોધો, બરોબર, જે આ જે છે થોડો ઓછો સવાલ છે, આઈ અગ્રી, બરોબર, અવરોધો. બટ જે છે પૂછેલું છે તો તમારે કરવાનું રહેશે. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોના અધિકારો જણાવવું, બરોબર છે? ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોના અધિકારો પર ફરજ હતી, હવે અહીંયા અધિકારો. ઇન શોર્ટ તમે જુઓ તો ખાસ કરીને મોસ્ટ કયા છે તમે. હવે એમાં એવું ના કરતા સર આમાં તો જે છે અમુક આયોજનમાં તો અમુક સવાલ એમણે નથી પૂછાય, નથી કરવાના. ના, આયોજન તો આખું જ કરવાનું છે. પછી બીજું છે તમારું ચેપ્ટર નંબર 5માંથી, તો એમાં જો પસંદગીની પ્રક્રિયા પૂછી છે. તાલીમ વિકાસનો તફાવત, પસંદગીની પ્રક્રિયા અને ભરતીના પ્રાપ્તિ સ્થાનો. મોસ્ટ એમપી આ સવાલ રહેશે. પછી જો હું આગળ વાત કરું, કયું ચેપ્ટર છે તમારું 6થું ચેપ્ટર, તો 6થા ચેપ્ટરમાંથી સૌથી વધારે પૂછાય તો દોરવણીની લાક્ષણિકતાઓ પૂછી છે. પછી બીજું શું પૂછ્યું છે ભાઈ, તો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ પૂછ્યો છે. જનરલી કહું છું આ, બરોબર છે, પૂછાતું હોય છે. અને આમાં પણ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ છે. એટલે આ 2 સવાલ તો મોસ્ટ આઈએમપી છે. અને બીજું તમે 75 માર્ક્સ ચેલેન્જમાંથી ઉઠાઈ શકો છો, બરોબર છે? પછી તમારું આગળ કયું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર, ગ્રાહક સુરક્ષાના કાયદા.
મુજબ ગ્રાહકોની જરૂરિયાતો, બરાબર છે. તો એમાં શું હોય છે કે ભાઈ ગ્રાહક સુરક્ષા વિશે છે, તો એમાં જવાબદારીઓ અને હક્કો મોસ્ટ આઈએમપી. બીજું ધંધાના દ્રષ્ટિકોણવાળું મોસ્ટ આઈએમપી, બરાબર છે. બીજું તમને જો હું વાત કરું તો એમાંથી બીજું ગ્રાહક સુરક્ષાના અધિકારો છે, બસ આ જ છે, બરાબર. આ અગ્રતાક્રમ અને આ મોસ્ટ આઈએમપી, બરાબર. અને બાકી માહિતી સંચારના અવરોધો એ ચેપ્ટરમાંથી માહિતી સંચાર છઠ્ઠું આગળ ગયું ને, ઓકે હા, તો એમાંથી પણ છે. તો આ બધા ક્વેશ્ચનો તમને ખાસ કરીને કરી જવાના. ઇન શોર્ટ જેટલું અહીંયા આપ્યું છે એટલું તો ખાસ કરીને કરી જજો. આ આઈએમપી છે. આની અલાવા તમને કરવું હોય યુ કેન ડુ ઇટ ફ્રોમ 75 માર્ક્સ ચેલેન્જ વિડીયો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. અહીંયા મારું બીએનું કામ તમારું પૂરું થાય છે. કયા કયા કન્ક્લુડ કરવાના છે, 75 માર્ક્સ ચેલેન્જ તમારે જોઈ લેવાનું, પેપર પ્રેઝન્ટેશન તમને જોઈ લેવાનું, ખોટું લખ્યું હોય છતાં પણ કઈ રીતે સાચું પડે એ તમારી સિરીઝ જોઈ લેવાની. બધું નીચે પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીંયા એ બી સી ડી અને ઈ આ પાંચેના મેં આઈએમપી તમને પ્રોવાઈડ કર્યા છે, એ જોઈ લો, બરાબર છે. તો આટલું મેં તમને પ્રોવાઈડ કર્યું છે. ઓકે, તો આઈ હોપ તમને આ કામ આવે, બરાબર છે. આવતીકાલની એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.